અત્યારે જે રતનમહાલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે તે એ રતનમહાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝનનો એડજોનિંગ એરિયા છે, પાસેનો એરિયા છે. એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતું ના હોય. એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે. તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે. એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે. અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણે તમને બતાવી શકે એવા આપણને મળશે આધારપુરા, તેની માહિતી તમને આપવામાં આવશે. ટીમો તો અમારી છેલ્લા જ્યારની માહિતી મળી ત્યારની ટીમો અમારી જંગલ વિસ્તારમાં ફરતી રહે છે. અને પગલાં પણ સપોઝ ત્યાં છોટાઉદેપુર ડિવિઝનના જે બાઉન્ડ્રી રહ્યા છે રતનમહાલ વિસ્તારના, તો વિસ્તારમાં પગલાં પણ જોવા મળવામાં આવી રહેલા છે. એટલે એ હાજરી તો આપણે કહી શકીએ કે છોટાઉદેપુર વિસ્તારમાં આપણે આવતો, પણ આજનું નહીં, ઘણા સમયથી હું તો એમ કહીશ કે જ્યારનો ત્યાં રતનમહાલમાં જે રહેલો છે તેટલા સમયથી અહીંયા ફરતું જ હશે. કૃપક સોલંકી, DCF છોટાઉદેપુર.